હવે આપણને શું કીધું ભાઈ? સમાંતર શ્રેણીમાં પ્રથમ 7 પદોનો સરવાળો 49 એટલે SN બરાબર 49, પછી 17 પદોનો સરવાળો 289 હોય તો S 7 પદોનો સરવાળો કીધો એટલે S7 બરાબર 49. 17 પદોનો સરવાળો કેટલો હોય ભાઈ? 289 હોય. તો પ્રથમ n પદનો સરવાળો શોધી લઈએ. તો દીકરાઓ સૌથી પહેલા આપણે સમીકરણ બનાવવું પડશે, એના ઉપરથી a અને d ગોતવું પડશે. ધ્યાન રાખો, 7 પદોનો સરવાળો SN નું સૂત્ર મૂકીએ ભાઈ. તો કે SN નું સૂત્ર શું છે? n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1d, આ 49 એમનેમ. હવે S7 એટલે કે n ની જગ્યાએ આપણે 7 મૂકવાના, એટલે આપણે મૂકીએ 7 ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 એટલે કે 7 માઇનસ 1 અને d એમનેમ ભાઈ, અને અહીંયા 49 એમનેમ. દીકરાઓ ધ્યાન રાખજો, હવે 2a એમનેમ, 7 માંથી 1 જાય 6 અને d એમનેમ ને 49 એમનેમ. તમે કહો સાહેબ આ 7 ના છેદમાં 2 નું શું કરવાનું? n બરાબર ને આ બાજુ લાવવાનું, એટલે 7 ના છેદમાં 2 ની બદલે થઈ જાય 2 ના છેદમાં 7. ડન છે ને? 7 માં છેદમાં 2 ની જગ્યાએ થઈ જાય 2 ના છેદમાં 7. સત્યો 49 એટલે આપણને 2a પ્લસ 6d ઇઝ ઇક્વલ ટુ 7 દુ કેટલા થાય? 14, અને 2 કોમન કાઢી લ્યો એટલે વધ્યું હું a વત્તા 3d ઇઝ ઇક્વલ ટુ 14. 2 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર, અને શું આવે? 2 સત્તા 14. હાલો ડન છે. તો તેથી આપણે લખી શકીએ કે a બરાબર 3d બરાબર 7. આ મળ્યું સમીકરણ નંબર 1. ચલો ડન છે દીકરાઓ? હાલો ડન છે, ડન છે, ડન છે. ભાનુશાલી હું આવું છું તારી પાસે દીકરા, આ દાખલો થઈ જાય એટલે તારો ડાઉટ પૂછવા માટે, પણ ત્યાં સુધી આપણે દાખલામાં ધ્યાન આપીએ. ચલો ડન છે, મને કોમેન્ટમાં જવાબ આપો ત્યાં સુધી. આવી રીતના આપણે બીજું સમીકરણ બનાવશું. સર હું ભાવનગર રહું છું તો ઓફલાઈન ક્લાસ છે? હા ઓફલાઈન ક્લાસ છે, પણ હવે એડમિશન પૂરા થઈ ગયા છે બેટા. હાલો ડન છે દીકરાઓ? ઓકે. હવે જરાક અહીંયા આપણે સમજતા જઈએ. એક જવાબ આપો, a વત્તા 3d આ કોનું સૂત્ર છે? A4 નું, A5 નું કોનું સૂત્ર છે? કઈ યાદ આવે છે? આની પીડીએફ દેજો. હા અત્યારે ધ્યાન રાખો. આનો જવાબ. હાલો a વત્તા 3d બોલો બાપા. a વત્તા 3d કોનું સૂત્ર? a વત્તા 3d કોનું? a વત્તા 3d એટલે A4 થાય ને, ચોથા પદનું સૂત્ર છે. હા કે ના? A4 બરાબર a વત્તા 3d એટલે A4 એટલે કે ચોથું પદ આપણને 7 મળ્યું. ચલો ડન છે. આને કીધું સમીકરણ 1. ડન દીકરાઓ? હાલો હવે બીજું જો. આવી જ રીતના આપણે બીજું સમીકરણ બનાવશું. અહીંયા S17 બરાબર 289 આપ્યા છે મારા મિત્રો. તો આપણે અહીંયા સૂત્ર મૂકીએ n ના છેદમાં 2, અથવા ડાયરેક્ટ હું મૂકું 17 ના છેદમાં 2. સૂત્ર ખબર? n ના છેદમાં 2 એટલે n 17 છે, 17 ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1. n એટલે કેટલા? 17. હાલો હું મૂકી જ દઉં, ને કે પછી જે પીડીએફ પાછળથી જોતા હશે ને ટપો નહીં પડે. 2a પ્લસ n માઇનસ 1d. હાલો હવે બધી કિંમત મૂકીએ. બધાને કઈ નથી કરવાનું, એની જગ્યાએ ખાલી 17 મૂકવાનું છે, બીજું કઈ નથી કરવાનું. તો 17 ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ 17 માઇનસ 1 ને d એમનેમ ને 289 એમનેમ. હવે 17 ના છેદમાં 2 છે, બરાબર ને આ બાજુ આવે એટલે અહીંયા શું થાય? 2a એમનેમ વત્તા 17 માંથી 1 જાય એટલે 16d બરાબર 289 એમનેમ. 17 ના છેદમાં 2 બરાબર ને આ બાજુ આવે એટલે શું થાય? 2 ના છેદમાં 17. સાહેબ આમ કેમ થયું? 2 17 ગુણાકાર હતું, આ બાજુ આવ્યું એટલે ભાગાકાર થયું, અને 2 ભાગાકાર હતું, આ બાજુ એટલે ગુણાકાર થયું. આપણે એમ કહી શકીએ કે વ્યસ્ત થયા. તો હવે 17 ગુણ્યા 17 એટલે 289. તો અહીંયા 2a એમનેમ વત્તા 16d એમનેમ 17 ગુણ્યા 2 કરો એટલે 17 દુ કેટલા થાય? 34. હવે જો અહીંયા 2 કોમન નીકળે, 2 કોમન નીકળે ને 2 ના ઘડિયામાં 2 આવે ને 2 ના ઘડિયામાં 16 આવે એટલે 2 સામાન્ય કાઢો દીકરાઓ. બરાબર? અહીંયા a વત્તા 2 ના ઘડિયામાં 16 ક્યારે આવે? 2 8 16 d બરાબર અહીંયા 34 એટલે 8d થઈ ગયા. 2 ગુણાકારમાંથી ભાગાકારમાં તો a વત્તા 8d બરાબર 34 ભાગ્યા 2. તો અહીંયા 17 દુ 34, તેથી a વત્તા 8d બરાબર 17 થાય. ડન છે. હવે મને એ કયો a વત્તા 8 એ કયું પદ થયું? a વત્તા 8 એટલે કેટલામું પદ થાય? હાલો કયો, કમેન્ટ કરો. a વત્તા 8 એટલે કેટલામું પદ થાય? સર થેલ્સના પ્રમેયના આઈએમપી બોર્ડ માટે. યસ આઈએમપી છે બેટા. ક્યાં ભણવામાં ધ્યાન, તેજલ દાખલામાં ધ્યાન દીકરા. હરવાર લખતી જા, જે નો સમજાય મને પૂછતી જા. હા, a વત્તા 8d એટલે 9મું પદ થાય, એટલે એ 9 બરાબર 17.
ચલો ડન છે દીકરાઓ. તો હવે આના ઉપરથી મારા મિત્રો આપણે ગોતવાનું છે એ અને ડી. તો ડી નું એક સૂત્ર છે, જ્યારે આપણે ચેપ્ટર ચલાવતા હતા ત્યારે શીખવાડ્યું હતું, એ એમ માઇનસ એ એન ના છેદમાં એમ માઇનસ એન. હવે આ સૂત્ર કેવી રીતના કરવાનું, કેમ કરવાનું ફરીથી સમજાવી દઈશ, ચિંતા નથી સાહેબ, હાલે ચિંતા નહીં કરવાની, હે ને. 80 માંથી 80 આપણા વિદ્યાર્થીઓને આવેલા છે. અને આપણી જૂની ચોપડી હતી ગુજરાત બોર્ડની, એનસીઆરટી પહેલાની ગુજરાત બોર્ડની ચોપડી હતી જૂની, એમાં ચેપ્ટર હતું તે દીકરા સમાંતર શ્રેણી, એની અંદર આ સૂત્ર હતું. એટલે હું કઈ બહારથી નથી લાવ્યો. ટૂંકમાં આ નવી ચોપડીમાં સૂત્ર નથી, પણ આ સૂત્ર સમાંતર શ્રેણીનું જ છે. ડી ગોતવાનું સૂત્ર છે એ એમ માઇનસ એ એન ના છેદમાં એમ માઇનસ એન. હાલો ડન છે, રેડી છો શીખવા માટે? હા કે ના? સર સ્ક્રીન ઝૂમ થાય છે. અચ્છા સ્ક્રીન ઝૂમ થાય છે, હમણાં નો ઝૂમ ઇન ઝૂમ આઉટ થાય છે. પીપ પીપ હવે નહીં થાય. હાલો હવે જો આ કેવી રીતના કરશો, ધ્યાન રાખો દીકરાઓ, કેવી રીતના કરશો. તો મારા મિત્રો અહીંયા તમારી આગળ બે છે, એક એ આ જે છે ને પીપીપ અને જવા દઈએ, અહીંયા લખું છું એટલે તમને સરસ સમજાશે, આપણે આગળ જગ્યા બી રહે. આપણી આગળ એ 4 છે, 7 અને બીજું એ 9 છે 17. હવે સમજો એ 4 છે 7 અને એ 9 છે 17. હવે આપણે એ જોવાનું કે કોનું પૂછડું મોટું, મતલબ શું, એની આગળ કયો આંકડો મોટો. અહીંયા એ 4 છે, અહીંયા એ 9 છે, તો એ 9 મોટો કહેવાય, તો એને કહેવાય એ એમ બરાબર 17, આને કહેવાય એ એન બરાબર 7. કેમ ખબર પડી એમ કોને કહેવાય? તો કે એની આગળ જે આંકડો મોટો એને એ એમ કહેવાય, એની આગળ જે આંકડો નાનો એને એ એન કહેવાય. ચલો ડન છે દીકરાઓ, ડન છે, ક્લિયર છે? હા કે ના? હા કે ના? હા કે ના? યસ, વેરી ગુડ. હવે બસ કિંમતમાં સૂત્રમાં કિંમત મૂકી એટલે પૂરું થઈ ગયું. એ એમ માઇનસ એ એન, એ એમ એટલે 17 માઇનસ એ એન એટલે 7 એના છેદમાં એમ માઇનસ એન. એમ એટલે શું? તો કે એમ ની ઉપર જુઓ, એમની ઉપર છે 9 માઇનસ એન કેટલા છે 4. ઓકે, 17 માંથી 7 જાય એટલે કેટલા વધ્યા? 10. 9 માંથી 4 જાય એટલે 5, 5 દુ 10. તેથી ડી નો જવાબ આવ્યો 2. ડી નો જવાબ કેટલો આવ્યો? 2. હા, મળી ગયું. કેવું પણ ઓલું લોપ ની રીતે ન કરવું પડે, લોપ ની રીતે કરવામાં આપણો લોપ થઈ જાય, સમજાણું કે નહીં? એટલે આ રીતે કરો ને તો દાખલો હેલો પડે. ડન છે દીકરાઓ? બહુ ઈઝી ટેકનિક છે. લોપ ની રીતે કરવો કઈ વાંધો નથી, પણ એની કરતા આ કરો ને તો હેલું પડે. ટૂંકમાં આ ડી મળી ગયું. હવે આપણી આગળ જો અહીંયા છેદ કહેવાય એ 4 છે ને, એમાં કિંમત મૂકી દઈએ. એ 4 છે 7, એ 4 ની સૂત્ર ખબર છે, એ વત્તા 3d બરાબર 7. એ તો ખબર છે ને, ચોથા પદનું સૂત્ર હું? એ વત્તા 3d. તો હવે દીકરાઓ એ એમનેમ વત્તા 3 એમનેમ, ડી ની જગ્યાએ 2 મૂકો બરાબર 7. એ એમનેમ વત્તા ડી નો જવાબ આપણને મળ્યો છે ને 2, એ મૂકી દીધો. 2 તેરી કેટલા થાય? 6. ઓકે, બરાબર 7. આ 6 પ્લસ છે, ઓલી બાજુ તો માઇનસ, તો એ બરાબર 7 માઇનસ 6 બરાબર 1. તો આપણને એ નો જવાબ 1 મળ્યો. ચલો સમજાણું? હા કે ના? હા કે ના? હા કે ના? ફરીથી સમજાવો સર. ઓકે, નો પ્રોબ્લેમ, ફરીથી સમજાવું દીકરા. જો અહીંયા આપણી આગળ એ 7 હતું બેટા, એ 4 બરાબર 7 હતું ને, તો એ મૂકી દીધું. એ 4 બરાબર 7, તો ચોથું પદ બરાબર 7. ચોથા પદનું સૂત્ર શું થાય? એ વત્તા 3d. એ એમનેમ 3 એમનેમ, ડી નો જવાબ કેટલો આવ્યો? 2. ઓકે, 2 તેરી 6, 6 પ્લસ છે, આ બાજુ તો માઇનસ, 7 માંથી 6 જાય એટલે 1, એટલે એનો જવાબ મળી ગયો. હાલો ડન છે? ઓકે, હાલો હવે જુઓ દીકરાઓ, આપણને શું ગોતવાનું કીધું? સરવાળો શોધો. પ્રથમ n પદનો, n પદનો ગોતવાનો સરવાળો, એટલે આપણે મૂકી દઈએ ભાઈ એસ એન બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1d. n પદનો સરવાળો ગોતવાનું કીધું એટલે n ની જગ્યાએ કઈ મૂકવાનું, n ની જગ્યાએ n જ રાખવાનું. છેદમાં 2 એમનેમ 2 એમનેમ. એ કેટલા મળ્યા? 1 મળ્યા. ક્યાં મળ્યા? અહીંયા જો ને, એ બરાબર 1 મળ્યા ને. ડી કેટલા મળ્યા? 2 મળ્યા. તો એ આપણે બધું મૂકીશું. આ n માઇનસ 1 એમનેમ ભાઈ, અને ડી ની જગ્યાએ 2. n ના છેદમાં 2 એમનેમ, 2 એકા 2 વત્તા 2 નો ગુણાકાર n સાથે એટલે 2n માઇનસ 2 એકા 2. 2 2 ઉડી ગયા. કેમ ઉડી ગયા સાહેબ? તો જો આ 2 એકા 2 પેલા એમનેમ, 2 નો ગુણાકાર n સાથે એટલે 2n, 2 એકા 2. હવે એક માઇનસ સંખ્યા છે, જો આ માઇનસ 2 છે, આ પ્લસ 2 છે, એટલે 2 2 ઉડી ગયા. તો વધ્યો શું દીકરાઓ? n ના છેદમાં 2 ગુણ્યા 2n વધ્યું. 2 2 કાટ એટલે n ગુણ્યા n એટલે n સ્ક્વેર. ચલો ડન છે? ચલો ડન છે દીકરાઓ? હા કે ના? હા કે ના? ડન 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 ડન.
ડન 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 ડન. અહીંયા આપણે લખવાનું કે n બરાબર આપણે શું મૂક્યું, a બરાબર શું મૂક્યું 1 અને d બરાબર શું મૂક્યું 2, n એમ નામ રાખ્યા. ચલો ડન. ઓકે હાલો હવે એના પછીનું હું તમને પીડીએફ મોકલી દઈશ કારણ કે આપણી આગળ સમય ઓછો છે એટલે આપણે 10:30 વાગ્યા સુધીમાં કે 10:40 સુધીમાં એટલીસ્ટ 5 દાખલા તો કરવા છે. હજી એક થયો છે, હજી 2 નહીં 3 કે 4 કરશું. નેક્સ્ટ દાખલા તરફ. ચેપ્ટર 7 માં ડાઉટ છે દેવાંશી અપેક્ષિતમાં. કઈ વાંધો નહીં બેટા, આપણે ડાઉટ સોલ્યુશનના લેક્ચર હમણાં પ્રથમ સત્ર વખતે હશે ત્યારે આપણે જોઈ લેશું ને. અત્યારે આપણે 5મું ચેપ્ટર કરીએ છીએ. હવે જો જરાક ધ્યાન રાખો, એક સમાંતર શ્રેણીના ચોથા અને 8મા પદનો સરવાળો 24 છે. એક સમાંતર શ્રેણીના ચોથા એટલે A4, 8મા એટલે A8 બરાબર 24 છે. પછી આપણને હું કીધું ભાઈ, છઠ્ઠા અને 10મા પદનો સરવાળો 44 છે. છઠ્ઠા અને 10મા પદનો સરવાળો 44 છે. તો પ્રથમ 3 પદ શોધો. તો હમણાં જેમ દાખલો કર્યો તો એમ કરવાનું છે. ચલો રેડી છો? જેમ કર્યું તો એમ જ કરવાનું છે. ચલો રેડી છો? ઝડપથી બેટા મિક્સ કરાવીએ છીએ. કુમાર મટીરિયલ જે આઈએમપી દાખલા હોય ને આપણે કરાવીએ છીએ, જે 4 માર્ક્સના બોર્ડની અંદર પૂછાય છે. ચલો ડન છો? રેડી? આની પેલા દાખલો કર્યો એમ જ છે પણ થોડુંક અલગ છે. આમાં દાખલા એમ કીધું હતું કે 7 પદનો સરવાળો અને 17 પદનો સરવાળો એટલો છે. આ દાખલામાં આપણને એમ કીધું કે ચોથા અને 8મા પદનો સરવાળો, છઠ્ઠા અને 10મા પદનો સરવાળો. ચલો રેડી? હવે જો દાખલા કેમ કરશું, બહુ ઈઝી છે. ધ્યાનથી જોજો ને કે મરી જશો. મીન્સ કે મરવાનું મતલબ અઘરો લાગશે એમ, બીજું કઈ નહીં થાય ભાઈ. ચોથા અને 8મા પદનો સરવાળો આ ચોગડે 4 છે ભાઈ. તો ચોથું પદ એટલે કોમેન્ટમાં મને ચોથા પદનું સૂત્ર શું આવે કોમેન્ટમાં કયો. હાલો ચોથું પદ એટલે સૂત્ર શું આવે? હાલો બાપલિયા હાલો. ચોથું પદ એટલે શું આવે? a વત્તા કેટલા ડી? બોલો 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 બોલો. ચોથું પદ એટલે a વત્તા કેટલા ડી? હા a વત્તા 3d. શાબાશ. a વત્તા 3d પ્લસ 8મું પદ એટલે કોમેન્ટ કરો. 8મું પદ એટલે a વત્તા કેટલા ડી? હા 7d. વેરી ગુડ a વત્તા 7d. શાબાશ. બરાબર 24. તો મારા મિત્રો અહીંયા a કેટલી વખત છે? 2 વખત એટલે 2a વત્તા 7 ને 3 કેટલા થાય? 10d બરાબર 24. બરાબર ને? તો હવે જરાક જુઓ, 2 સામાન્ય નીકળે, 2 ના ઘડિયામાં 2 આવે ને 10, 2 ના ઘડિયામાં 10 આવે એટલે 2 સામાન્ય કાઢો એટલે વહી ગયા હું a વત્તા 2 ના ઘડિયામાં 10 ક્યારે આવશે? 2 પંચા 10 અને d એમ તમને બરાબર 24 એમ. જગતની માલિપા 2 ગુણાકાર છે ને આ બાજુ આવે તો ભાંગાકાર થાય અને એમ કહેવાય કે a વત્તા 5d બરાબર 24/2 મૂકો એટલે 12 દૂન 24 થાય એટલે a વત્તા 5d બરાબર 12 થાય. હા કે ના? હા કે ના? અને a વત્તા 5 એટલે છઠ્ઠું પદ થાય અને છઠ્ઠા પદ બરાબર 12 જવાબ મળ્યો બાપ. હાલો સમજાણો? હા કે ના? હા કે ના? હા કે ના? હા કે ના? આ મળી ગયું પરિણામ 1. બરાબર ને? આ મળી ગયું પરિણામ 1. ક્લિયર છે? હાલો ભાઈ સાઈડમાં આવી જાઓ, જગ્યા કરો. ટીપ હાલો ડન. હવે બીજી વસ્તુ, હવે આપણે આવડું આ કરીએ. છઠ્ઠા અને 10મા પદનો સરવાળો 44 છે. હાલો મૂકી દઈએ. ચલો ડન છો? હવે જરાક જોજો જરાક. છઠ્ઠા અને 10મા પદમાં છઠ્ઠું પદ એટલે શું? તો કે a વત્તા 5d. 10મું પદ એટલે શું? તો કે a વત્તા 9d બરાબર 44. હવે તો ખબર પડી ને? તો કે હા સાહેબ ખબર પડી ને હવે તો. હવે જો બચ્ચા, a કેટલી વખત છે? 2 વખત એટલે 2a વત્તા 5 ને 9 કેટલા થાય? 14. તો કે 14d ઇઝ ઇક્વલ ટુ 44. હવે જો 2 કોમન નીકળે તો કે હા સાહેબ 2 ના ઘડિયામાં 2 આવે ને 2 ના ઘડિયામાં 14 આવે. ના, કાઢો કાઢો કાઢો. આ એમ નામ વત્તા 2 ઘડિયામાં 14 તો કે 2 સત્તા 14 ડી કાકા એમ નામ ને 44 એમ નામ. આ 2 ગુણાકાર છે, આ બાજુ હોય તો ભાંગાકાર થાય એટલે a વત્તા 7d બરાબર 44/2 એટલે કે 2 દુ 4 2 દુ 4 તેથી a વત્તા 7d બરાબર 22. હવે તમે મને એમ કહો કોમેન્ટમાં કે a વત્તા 7d એટલે કેટલામું પદ? હાલો બાપલિયા હાલો, a વત્તા 7d એટલે કેટલામું પદ? હાલો હાલો હાલો, a વત્તા 7d એટલે કેટલામું પદ? હાલો હાલો હાલો. હા 8મું પદ. તો કે a8 બરાબર 22. આ મળી ગયું પરિણામ નંબર 2. પીપી. હાલો તો હમણાં આપણે જે રીતે ડી ગોત્યું હતું એમ પાછું ગોતવાનું છે. તો હવે જુઓ a8 અને a6, આમાં 8 મોટો ને, તો આ a8 છે ને કહેવાય am 22, આને કહેવાય an 12. ચલો ડન છે. ડી નું સૂત્ર શું હતું ભાઈ? તો કે ડી બરાબર am
માઇનસ an છેદમાં m માઇનસ n. ડન છે. હવે am એટલે કેટલા 22. હાલો મૂકી દો ભાઈ 22 પીપ માઇનસ an કેટલા 12 એના છેદમાં m પીપ m કેટલા 8 n કેટલા 6. તો આપણે કરી નાખીએ 8 માઇનસ 6. તો 22 માંથી 12 જાય એટલે કેટલા વધે 10 અને 8 માંથી 6 જાય એટલે 2 5 અને 10 એટલે ડી નો જવાબ 5. ચલો ડન છે. ડન છે બચ્ચાઓ. હાલો 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 ડન છે. ફટાફટી હાલો 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 સમજાઈ ગયું. ડન. હાલો ભાઈ. ઓકે. હવે ડી બેટા આપણને 5 મળ્યું છે ને એ ગોતવું છે. તો આપણે અહીંયા આવડવા મૂકીએ કે જો અહીંયા એ 6 બરાબર 12 અથવા ડાયરેક્ટ આઈ મૂકીએ કે પણ આપણે એ 6 બરાબર છઠ્ઠું પદ આપણે આગળ છે ને એ 6 બરાબર 12 ક્યાં છે સાહેબ અહીંયા છે જો એ 6 બરાબર 12. તો એ 6 નું સૂત્ર શું થાય એ વત્તા 5 ડી બરાબર 12 એમ નમ. એ કેટલા છે જો એ તો ગોતવાનું છે સોરી વત્તા 5 એમ નમ. ડી કેટલા ડી તો કે સાહેબ ડી અહીંયા જો મળી ગયા 5 મૂકો 5 ભાઈ બરાબર 12. હાલો જરાક ધ્યાન રાખજો એ એમ નમ 5 25 બરાબર 12 25 પ્લસ છે આ બાજુ તો માઇનસ થાય એટલે એ બરાબર 12 માઇનસ 25 બરાબર કેટલો જવાબ આવશે -13. હાલો તો અહીંયા એ નો -13 જવાબ આવ્યો. ચલો ડન છે. હા કે ના ફરીથી સમજાવો તનવીરભાઈ ફરીથી સમજાવો દીકરા. આપણને ડી નો જવાબ 5 મળી ગયો. તો આપણે આગળ બે સમીકરણ છે બેટા. એક એ 6 બરાબર 12 છે અને બીજું એ 8 બરાબર 22 છે. આ બંને સમીકરણમાંથી કોઈ પણ એક સમીકરણમાં ડી બરાબર 5 મૂકો એટલે એ મળી જાય. તો મેં નાનું સમીકરણ પસંદ કર્યું એ 6 બરાબર 12. તો એ 6 એટલે શું એ વત્તા 5 ડી બરાબર 12. તો એ એમનમ વત્તા 5 એમનમ ડી બરાબર 5 એમનમ 25 પ્લસ છે આ બાજુ તો માઇનસ થાય એટલે 25 જે માઇનસ થઈ ગયા 12 માંથી 25 જાય એટલે જવાબ કેટલો આવ્યો -13. ચલો ડન છે. હા કે ના ઓકે દીકરાઓ. દાખલામાં ગોતવાનું શું કીધું પ્રથમ 3 પદ ગોતવાનું કીધું. તો આપણે એને બે વસ્તુ મળી ગઈ ભાઈ. પ્રથમ 3 પદ તો હમણાં ગોતી લઈએ. ઘટે તો જિંદગી ઘટે ભાઈ બાકી કાંઈ ન ઘટે. ચલો તો આપણને પેલું પદ મળ્યું -13 અને ડી મળ્યું 5. ચલો ડન. -13 અને 5 ડન. હા કે ના ન હોય જ ના ગાંડા. હાલો હવે જો હવે આપણે પેલું પદ એટલે લખો પ્રથમ પદ ને શું કહેવાય તો કે એ કહેવાય. એ બરાબર તો મળી ગયું. હવે બીજું પદ એટલે શું ભાઈ બીજું પદ એટલે તો કે સાહેબ બીજું પદ એટલે a2 એટલે તો કે a વત્તા ડી. તો એ કેટલો છે તો કે -13 અને ડી કેટલા છે તો કે 5 વત્તે ઓછા ને 8 માંથી 5 જાય તો -8. ચલો ડન છે. તો બીજું પદ જે છે એ -8 અને ત્રીજું પદ એને કહેવાય a3. એનું સૂત્ર શું ભાઈ તો કે a વત્તા 2d. તો a -13 પીપી વત્તા 2 એમનમ અને ડી કેટલા તો કે ઈ તો છે સાહેબ 5. વેરી ગુડ. હાલો તો -13 એમનમ 5 દુ 10 એટલે જવાબ આવ્યો -3. ડન છે. તો પ્રથમ પદ કેટલું મળ્યું આપણને -13. બીજું પદ કેટલું મળ્યું આપણને -8 અને ત્રીજું પદ કેટલું મળ્યું -3. ... ચલો ડન છે. દાખલો પૂરો થઈ ગયો. હાલો ડન. સર કેટલા માર્ક્સમાં આવે 5 માર્ક્સમાં આવી ગઈ ને કારણ કે સાહેબ આની કરતા આપણે ઓપ્શનમાં કાઢી નાખીએ પણ કરવું પડે. સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને 3 માર્ક્સમાં પૂછાઈ શકે બેઝિક મેથ્સ વાળાને 5 માર્ક્સનો દાખલો પૂછાય. ચલો ડન છે દીકરાઓ. હા કે ના છે ઈઝી કાંઈ અઘરું નથી. આજે આપ્યું એના ઉપર સમીકરણ 1 બનાવ્યું. આજે 6ઠા અને 10મા પદનો સરવાળો 44 છે પણ સમીકરણ 2 બનાવ્યું. એના ઉપરથી ડી ગોત્યો એ ગોત્યો પછી જે ગોતવાનું કીધું એ ગોતી લેવાનું. વાર્તા પૂરી થઈ ગઈ હે ને. હા હવે મારા મિત્રો એના પછીનો સમ આપણે કરીએ. શું છે નિત્યએ 12 અઠવાડિયા પછી તેની પુત્રીને સ્કૂલમાં મોકલવા 3150 ની જરૂરિયાત છે. એને 12 અઠવાડિયા પછી એને સ્કૂલમાં મોકલવાની છે. સ્કૂલમાં મોકલવા માટે એટલે કે એની ફીસ સમજી લો કેટલી છે 3150 રૂપિયા. પછી તે પ્રથમ અઠવાડિયે 100 રૂપિયાની બચત કરે છે. પ્રથમ અઠવાડિયે 100 ની બચત કરી તથા દર અઠવાડિયે 30 તો વધારો કરે છે. દર અઠવાડિયે 30 વધારે છે એટલે બીજા અઠવાડિયે કેટલા ભાઈ 130
ત્રીજા અઠવાડિયા તો કે 160 10 ડોટ 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 આ ઓગસ્ટ 2020 માં પૂછાઈ ગયો છે દર અઠવાડિયે કેટલાનો વધારો કરે 30 રૂપિયા શું કરતા જાય વધતા જાય છે શું તેની જરૂરિયાત પૂરી કરી શકાશે તો આપણે n બરાબર 12 જોઈએ 12 અઠવાડિયા પછી કેટલા રૂપિયા ભેગા થાય આપણે જોઈ લઈએ બરાબર તો પેલું પદ અહીંયા જે છે એ 100 છે એટલે a બરાબર 100 થાય d બરાબર કેટલા થાય કમેન્ટમાં કહો ને d બરાબર કેટલા થાય d બરાબર કેટલા થાય હાલો હાલો d બરાબર કેટલા થાય કોઈ કહેશો હાલો હાલો એટલા બધા બેઠા યસ અફઝા વેરી ગુડ ધાર્મિક વેરી ગુડ સુહાના મનીષા અલ્ફિયા ઓકે વેરી ગુડ સરસ હેમાંગી અગ્રવાલ ઓકે સૃષ્ટિ બરાબર છે દીકરા બધાનો જવાબ સાચો છે દીકરો બધાનો જવાબ સાચો છે તો દીકરાઓ અહીંયા જે છે 130 માંથી બીજા પદમાંથી પેલું પદ માઇનસ કરો 130 માંથી 100 માઇનસ કરો એટલે 30 હોય ગયું હવે 12 અઠવાડિયા પછી કેટલા રૂપિયા થશે એટલે n બરાબર આપણે કેટલા લઈએ છીએ 12 લઈએ છીએ 12 અઠવાડિયા પછી આપણે જોવાનું છે ને 12 અઠવાડિયા પછી કેટલા રૂપિયા ભેગા થાય એટલે n બરાબર 12 હવે કોમેન્ટમાં મને એ કહો કે ભાઈ an ગોતવાનું કે sn ગોતવાનું શું ગોતવાનું હાલો કયો an કે sn ભૂમિ તારો ફોટો આવી ગયો છે હું કરાવી દઈશ હમણાં હા ભૂમિ આ દાખલો હમણાં આમાં હશે તે ચિંતા નથી હે ને હમણાં કરાવી દો દીકરા હાલો sn ગોતવાનું દીકરા an ની ગોતવાનું નહીં an જેટલા કે બધા ખોટા બેટા આપણે 12 અઠવાડિયા આગળ બેન આગળ કેટલા ટોટલ રૂપિયા અથવા તો નીતિ આગળ ભાઈ આગળ ટોટલ કેટલા રૂપિયા ભેગા થયા છે એ ગોતવાનું છે 12 અઠવાડિયા પછી તો આપણે આ બધાને સરવાળો કરવો પડે પેલા અઠવાડિયે 100 બીજા અઠવાડિયે 130 તો બે અઠવાડિયા ટોટલ 230 રૂપિયા ગલ્લામાં ભેગા થયા ત્રીજા અઠવાડિયે 160 નાખે છે એમ દર અઠવાડિયે 30 રૂપિયા વધારીને ગલ્લામાં નાખતા જાય છે તો 12 અઠવાડિયા પછી કેટલા રૂપિયા ભેગા થાય એ આપણે જોવું છે એટલે આનો સરવાળો કરવો પડે સમજાણું કે નહીં an ગોતી ના હો તો દાખલો ખોટો પડે સમજાણું એટલે sn ગોતવાનું બેટા હાલો ડન છે બધાને સમજાણું ભાઈ હાલો બધાને સમજાણું કોમેન્ટમાં જવાબ આપો હા કે ના સર આ સમ સોલ્વ કરાવજો હા કરાવું જ છું દીકરા ચિંતા હું કરે હાલો ડન છે ઓકે દર્શના વેરી ગુડ તો ખબર એ પડવી જોઈએ કે આપણને sn ગોતવાનું છે કારણ કે સરવાળો ગોતવાનું છે આપણે an ગોતીને આવી ગયા તો સમ ખોટો પડે sn બરાબર n ના છેદમાં 2 2a પ્લસ n માઇનસ 1 d 4 માર્ક રોકડા હો ભાઈ n એટલે કે 12 એના છેદમાં 2 એમનમ 2 એમનમ a આપણે આગળ બધી કિંમત છે a બરાબર 100 વત્તા n એટલે 12 માઇનસ 1 અને d બરાબર કેટલા 30 ઓકે 2 છક 12 છગડો એમનમ 2 ગુણ્યા 100 એટલે 400 નો થાય 2 ગુણ્યા 100 એટલે 200 વત્તા 12 માઇનસ 1 એટલે કેટલા થાય 11 ગુણ્યા 30 હાલો ખેર ખા લોકો રેડી થઈ જાઓ 6 એમનમ 200 એમનમ વત્તા 11 ગુણ્યા 30 11 તેરી 33 અને પાછળ 0 એટલે કેટલો જવાબ આવ્યો 330 હવે જે છે એ 6 એમનમ ગુણ્યા 200 વત્તા 330 કેટલા થાય 200 વત્તા 330 કેટલા થાય હાલો હાલો 200 વત્તા 330 કેટલા થાય મને નથી આવડતું કોમેન્ટમાં 530 વેરી ગુડ હાલો 530 ગુણ્યા 6 કરો કેટલા થાય 530 ગુણ્યા 6 ઝડપથી કોણ સ્પીડમાં કરે સૌથી પહેલો આન્સર કોણ આપે હાલો હાલો પ્રતીક તારો જવાબ કેમ નથી આવતો હાલો ઝાલા પ્રિયાંશી ઓકે પ્રિયાંશી બેન હાલો 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 ઝડપથી 3180 રૂપિયા હવે આની પાસે 3180 રૂપિયા ભેગા થયા આમાંથી એને સ્કૂલમાં કેટલા ભરવાના હતા 3150 તો એ સ્કૂલ મોકલી શકશે કે નહીં મોકલી શકે તમને શું લાગે હા કે ના મોકલી શકશે હા કે ના શું લાગે છે 3150 હોતા હતા ને બદલે 3180 થઈ ગયા હા તો આપણે લખવાનું હા સ્કૂલે આપણને શું કીધું શું તેની પુત્રી જરૂરિયાત પૂરી થશે તો આપણે લખવાનું હા જરૂરિયાત જે દાખલામાં પૂછ્યું ને એ જ લખવાનું હા જરૂરિયાત પૂરી થશે હા જરૂરિયાત પૂરી થશે ચલો ડન છે દીકરાઓ હા કે ના મોસ્ટ આઈએમપી દાખલો ઓકે સર a બરાબર 5 d બરાબર 3 an બરાબર 50 હોય તો n કેટલું સર થાય આ દાખલો સોલ્વ કરાવજો ને સર ઓકે તીર્થ કરાવી દઉં છું છેલ્લે પેલા આપણે 4 માર્ક્સના દાખલા કરી નાખીએ હાલો તીર્થ એક દાખલો કીધો છે પેલા ઓલી બેન નો દાખલો જે હતો ને વૃક્ષ વાળો એ હું જોઈ લઉં પેલા આપણે આ મોસ્ટ આઈએમપી કરી લઈએ પછી ઓલા બેન નો એક વૃક્ષ વાળો છે કે ને એ આપણે જોઈ લઈએ એટલે ડુમ જો એ દાખલો હોય ને
બાકીના નથી. હાલો એ દાખલો એ બેનને લઈ લઈશ. એક બેને છે ને આપણને શું કહેવાય કે કોમેન્ટની અંદર દાખલો મોકલેલો છે, એ મોસ્ટ આઈએમપી દાખલો છે. એક દાખલો એ કરાવું છું, પણ હજી એક દાખલો આપણે કરી નાખીએ પછી આપણે આગળ કરશું. અને બાકીના હું દાખલા તમને હોમવર્કમાં આપીશ, તમારે જાતે કરવાના છે. ન આવડે તો નેક્સ્ટ લેક્ચર હજી આપણે 5મા ચેપ્ટરનો એક રાખી દેશું જે સોલ્વ કરાવીશ. ઓકે ચલો ડન છે. આપણે છે ને એવું લાગશું ચેપ્ટર વાઇઝ પછી કદાચ એવું રાખશું એકાદો લેક્ચર કે ચેપ્ટર વાઇઝ તમારે ડાઉટ મોકલવાનો, હું ડાઉટ સોલ્વ કરાવીશ તો તમારા બધાને ડાઉટ સોલ્વ થઈ જાય. બરાબર ને? આની પેલા દાખલો થઈ ગયો હતો ને? આ થઈ ગયો હતો સાહેબ. ઓકે આ પેજને ડિલીટ કરી નાખીએ, આપણે જરૂર ન પડી. એના પછી યશરાજ પ્રથમ અઠવાડિયે 5 રૂપિયાની બચત કરે છે, ઓલા દાખલા જેવો જ તે. બરાબર. અને તેની 8મા અઠવાડિયાની બચત આ પ્રથમ અઠવાડિયે જે છે ને એ 5 રૂપિયા. હો ભાઈ, જો યશરાજ પ્રથમ અઠવાડિયે 5 રૂપિયાની બચત કરે છે ને પછી તેની અઠવાડિક બચતમાં 1.75 નો વધારો કરે છે. ઓકે ભાઈ, હાલો જરાક ધ્યાન રાખજો બાપા. પ્રથમ અઠવાડિયે 5 રૂપિયા, પછી દર અઠવાડિયે 1.75 વધારે, એટલે 5 માં 1.75 નાખો એટલે કેટલા થાય? 6.75 થાય ને. એમી દર અઠવાડિયે 1.75 શું કરે છે? વધારતો જાય છે. બરાબર. જો n માં અઠવાડિયે તેની બચત, n માં અઠવાડિયે એટલે આપણને n આપ્યું બેટા 20.75 છે, તો n બરાબર કેટલું? હમણાં તે ઓલા તીર્થે દાખલો પૂછ્યો હતો ને, તીર્થ તે જે દાખલો તું મને અત્યારના કોમેન્ટમાં લખે છો તીર્થ પંચાલ, એ દાખલો પણ આની જેમ જ કરવાનો છે દીકરા. તો આ દાખલો શીખી લે એટલે એ દાખલો તું હાથે કરી શકીશ. ચલો ડન છે તીર્થભાઈ? કારણ કે તે મને દાખલો જે મોકલ્યો એમાં n ગોતવાન છે અને આ દાખલામાં આપણે n ગોતવાન છે. તીર્થભાઈ સમજાણું? તીર્થભાઈ હાલો ડન છે? રુદ્રએ આન્સર લખ્યો. હાલો ડન છે. હવે જરાક જો આ દાખલો કેમ સોલ્વ કરવાનો છે. હવે પ્રથમ અઠવાડિયે 5 રૂપિયાની બચત એટલે a બરાબર 5. દર અઠવાડિયે 1.75 વધે એટલે d બરાબર 1.75. બરાબર ને? અને n આપણે આગળ 20.75 છે ને n ગોતવાનું છે એટલે આપણે સૂત્ર મૂકવાનું an બરાબર a પ્લસ n માઇનસ 1 d. an કેટલા છે? 20.75. a કેટલા છે? 5 વત્તા n માઇનસ 1 એમ ને d કેટલા? 1.75. તમારે જવાબ આપવાનો છે. આ 5 પ્લસ છે, આ બાજુ તો માઇનસ થાય એટલે 20.75 માંથી 5 જાય તો કેટલા બચે? હાલો કમેન્ટ કરો. અહીંયા બધું એમ નમ ને, એ બધું એમ નમ, n માઇનસ 1 એમ નમ ને 1.75 એમ નમ. હાલો કમેન્ટ જવાબ આપો. યસ બેટા, 20 માંથી 5 જાય એટલે 15 અને 0.75 એમ નમ. પોઈન્ટ ના કઈ ચાલ જ નથી કરવાનું, 0.75 એમ નમ. આ 1.75 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાંગાકાર થાય એટલે 1.75 ઇઝ ઇક્વલ ટુ n માઇનસ 1 એમ નમ. હવે દીકરાઓ અહીંયા પોઈન્ટ પછી બે આંકડા ને ઉપર પોઈન્ટ પછી બે આંકડા એટલે પોઈન્ટ ઉડી ગયા. કેમ ઉડ્યા? કારણ કે બે જગ્યાએ પોઈન્ટ પછી બે આંકડા છે એટલે. હવે 175 ના ઘડિયામાં 15 ક્યારે આવે અથવા બે નો ટૂંકમાં ભાગાકાર કરવાનો તો આપણે કરીએ. 7 આરે ભાગા કાઢીને જોઈએ. 7 પંચા 35 વધી પડી 3 7 49, એમાં 3 નાખો એટલે 50 51 ને 52. ઓકે 52 52 52 વધી પડી 5 ને 5 એકા 5 ને 7 એકા 7 ને 5 12 તો 1225. ઓકે હાલો નહીં, હજી આપણે જવું પડશે આગળ. 175 ગુણ્યા 9 કરીએ. 9 પંચા 45 વધી પડી 4 7 9 63 63 ને 4 કેટલા? 64 65 66 67. ઓકે 6 અહીંયા 9 એકા 9 6 15. યસ. તો 175 ગુણ્યા 9 કરો અથવા 1575 ભાગ્યા 175 કરો એટલે 9 જવાબ આવે. તો આ 9 એમ નમ માઇનસ 1 છે, આ બાજુ તો પ્લસ 1 થાય ઇઝ ઇક્વલ ટુ n. તેથી n બરાબર 9 ને 1 10 થાય. ચલો ડન છે? ચલો ડન છે? હા કે ના? હા કે ના દીકરાઓ? હા કે ના? ઝડપથી 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 ફટાફટ ફટાફટ ફટાફટ. બેટા તમે બધા એ દાખલા મૂકશો તો મેં મારા આઈએમપી કાઢેલા દાખલા રહી જશે હે ને. હાલો એના પછીનો દાખલો કરીએ. તમારા આઈએમપી સમાંતર શ્રેણીના જે દાખલા છે એના માટે આપણે એક અલગ લેક્ચર રાખીશું એટલે હું બધાને સોલ્વ કરાવીશ. બરાબર ને? હાલો એના પછીનો દાખલો. ને કે બેટા એમાં એવું થશે કે મેં ગોતીને કાઢ્યા છે એ બધા દાખલા રહી જશે એટલે તમારા દાખલા જે હું કરાવ્યા છે 3 માર્ક્સના 2 માર્ક્સના આ એટલે એ દાખલા તમને આવડી જશે. છતાં એક સમાંતર શ્રેણીનું આપણે રાખી દઈશું કે જેમાં તમારા ડાઉટ પણ મોકલો, હું જવાબ કરાવીશ. હાલો ડન છે? ઓકે દીકરા આગળ વ્યા જાય. એક સમાંતર શ્રેણીના પ્રથમ પદ અને અંતિમ પદ અનુક્રમે 17 અને 350 છે. પ્રથમ પદ એટલે a બરાબર 17, અંતિમ પદ એટલે an બરાબર 350. બહુ ઈઝી દાખલો છે. સામાન્ય તફાવત 9 હોય એટલે કે d બરાબર 9 હોય, d બરાબર 9 હોય બરાબર, તો તેમાં કેટલા પદ હશે એટલે કે આપણે n ગોતવાન છે.
અને તેમનો સરવાળો કેટલો હશે એટલે કે SN ગોતવાન છે. બે વસ્તુ ગોતવાન છે. ખબર પડવી જોઈએ કેટલા પદ હશે એટલે કે n અને તેમનો સરવાળો કેટલો હશે એટલે કે SN. તો દીકરાઓ હવે આપણે શું કરશું ભાઈ તો કે અહીંયા સૂત્ર મૂકીએ SN બરાબર પહેલા તો આપણે n ગોતવું છે એટલે an નું સૂત્ર મૂકશું an બરાબર a વત્તા n માઇનસ 1b. ઓકે આપણે આગળ બધું છે હમણાં આની પહેલાના દાખલામાં તીર્થભાઈએ જે મોકલ્યો એ દાખલો અને પહેલાના દાખલામાં જે ગોત્યો n અને આ દાખલામાં એ જ રીતે આપણે n ગોતવાનું છે બીજું કંઈ કરવાનું નથી. હાલો an બરાબર કેટલા 350 a બરાબર કેટલા 17 n માઇનસ 1 એમ નામ જરાક તમે કોમેન્ટમાં જવાબ આપજો d બરાબર 9. આ 17 પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ થાય. કોમેન્ટમાં બધાને જવાબ જોઈએ 350 માંથી 17 જાય કેટલા વધે. હાલો હું લખું છું 350 માઇનસ 17 ઇઝ ઇક્વલ ટુ n માઇનસ 1 d. પીપી અહીંયા 9 છે એમ નામ d નહીં ભાઈ. હાલો કેટલા વધ્યા એ ભાઈ 341 નો વધે ભાઈ 17 કાઢવાના 17 મારા ભાઈ 333 વધે. જોજો ભાઈ આ 9 ગુણાકાર છે આ બાજુ આવે તો ભાગાકાર ઇઝ ઇક્વલ ટુ n માઇનસ 1. હવે 9 નો આપણે ભાગાકાર કરીએ 333 ભાગ્યા 9 તો 9 તેરી 27 અહીંયા 6 વધે કારણ કે 33 માંથી 27 જાય એટલે 6 વધે. ઉપરથી દીકરા ઉતાર્યા 3 9 સત્તુ 63 9 અઠ્ઠું 64 બરાબર ને એ ભાઈ કેમ એમ થાય આ 9 સત્તુ 63 જ ને 9 અઠ્ઠું તો 72 થાય. હાલો ડન એટલે જવાબ કેટલો આવ્યો 37. આ માઇનસ 1 છે આ બાજુ આવે તો પ્લસ 1 થાય ઇઝ ઇક્વલ ટુ n તેથી n બરાબર 37 ને 38. ચલો ડન છે દીકરાઓ. હજી n મળ્યું છે એ n ગોતવાનું બાકી. ચલો ડન છે દીકરાઓ. n બરાબર 38 ખબર પડી આ માઇનસ 1 આ બાજુ આવે તો પ્લસ થયું. ચલો ડન ઓકે હાલો વેરી ગુડ. હવે એના પછી દીકરાઓ સમજો મારા મિત્રો SN ગોતવું છે આપણે તો SN જે છે એનું નાનું સૂત્ર મૂકી દો n ના છેદમાં 2 કૌંસમાં a પ્લસ an પ્રથમ પદ વત્તા અંતિમ પદ n ના છેદમાં 2 n એટલે કેટલા ભાઈ તો કે 38 એના છેદમાં 2 એ કેટલા તો કે દાખલામાં આપેલા છે 17 an કેટલા તો કે 350. ઓકે તો સરવાળો કરાવો 17 વત્તા 350 આ બેન ભાગાકાર કરો એટલે 19 જવાબ આવે 19 એમ નામ અને 350 માં 17 નાખો એટલે કેટલા થાય. હાલો ફટાફટ મને કોમેન્ટમાં બધા જવાબ આપો 350 ની અંદર 17 નાખો તો કેટલા થાય. મામા લેક્ચરમાં છું 10 મિનિટમાં આવું. હા 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 હાલો હાલો ઝડપથી 350 માં 17 નાખો તો કેટલા થાય કોમેન્ટમાં જવાબ આપો. હાલો ફટાફટી હાલો 367 શાબાશ. 367 ગુણ્યા 19 કરો મિત્રો કેટલા થાય 367 ગુણ્યા 19 367 ગુણ્યા 19 કેટલા થાય દીકરાઓ. હાલો 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 વેરી ગુડ શાબાશ 6900 ને પાકું ને 6973 પાકું છે ને ભાઈ. 2 જણાએ આન્સર આપ્યો છે 3